કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગણતરીના દિવસો બાદ હવે મુસ્લિમ સમાજનો તહેવાર મુહર્રમ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। જેમાં તાંડલજાના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ ઓફ કમિટીના પ્રમુખ શ્રી સૈયદ અયુબભાઈ દાડી, ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ મલેક વગેરે તેમજ તાજિયાના પરવાનેદારો અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સુખદેવસિંહ સગર હાજર રહી આવનાર મુહર્રમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાંડલજાના આગેવાન સૈયદ અયુબભાઈ દાડીએ અને આગેવાનોએ જણાવ્યું હતું કે મુહર્રમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે। બરોડાથી રિપોર્ટ સાદિક કાજલવાલા। જે રૂટ છે એ રૂટ ઉપર જ જશે, સાથે રૂટ ચેન્જ નહીં થાય। કોઈ એમ કે અહીંથી હું એકલો લઈ જાઉં, અહીંથી લઈ જાઉં, એ વસ્તુ નહીં બને, બરાબર। આજરોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી। બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા। ખાસ સૂચનાઓ તાજિયા લાવતી વખતે, તાજિયા લઈ જતી વખતે, પધરાવતી વખતે, કતલની રાત, એમાં અલગ અલગ જે સૂચનો છે સૂચનો આપવામાં આવ્યા। તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા દરમિયાન ભીડભાડમાં। તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા, અને જે પધરાવવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા। તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું। રોડ, રસ્તા, લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે। તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે। થેન્ક યુ। આજ રોજ જેપી પોલીસ ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું। પીઆઈ સગર સાહેબ, વિસ્તારના તાજિયાના પરવાનેદારો અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા અને સાહેબે સૂચન આપ્યું કે આગામી જે મોહરમ આવી રહ્યું છે તો તાજિયા સ્થાપના કરવાના છે, તો રાજીવ ટાવરથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલા વહેલી તકે તાજિયા આવી જાય અને સ્થાપના થઈ જાય। અને બીજું તદય રાત્રે ઈશાની નમાઝ બાદ તાજિયા તમામ તાજિયા વિસ્તારમાં નીકળી અને જે તે વિસ્તારમાં પત્રકાર સુધી આવે છે તો સાહેબજીનું કહેવું છે કે લગભગ 10-11 વાગે તાજિયા નીકળી જાય અને વહેલું વહેલેથી 12-12:30 સુધી તાજિયા પોતાની સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવામાં હોય છે। બીજું કે વિસર્જન એને તાજિયા જ્યારે ઠંડા કરવાના હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે, તો સાહેબજીનું કહેવું છે લગભગ 5-6 વાગે અહીંયાથી તાજિયા નીકળી જાય અને રાજીવ ટાવર 7 સુધી પહોંચી જાય તો વહેલું વહેલી તમે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું। આગામી રથયાત્રાને ધ્યાનમાં લેતા હોય 7 તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે। શું નામ તમારું? ઇલિયાસભાઈ વાડીવાલા। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મુહર્રમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં આગામી દિવસમાં જે મુહર્રમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંડલજા વિસ્તારના પરવાનેદારો છે, જે 22-23 તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંડલજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા। અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈશાની નમાઝ પછી નીકળવાનું અને રાત્રે 12-12:30 વાગે ખુદના મુકામ પર જવાનું, અને બીજા દિવસે જે મોહરમના આશુરાના દિવસે જે આપણે સરસિયા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે, એ દિવસે આપણે અસરની નમાઝ પછી વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે, કેમ કે
હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માગું છું કે જેટલા વહેલા નીકળીશું આપણે તાંદલજા વિસ્તારથી તો આપણે સરસિયા તળાવ જવાનું છે, તો વહેલામાં વહેલી તકે આપણા તાંદલજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજિયા પરવાનેદારોને સૂચના છે. જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવી? જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે, જેવું કે રોડ રસ્તાઓ છે, લાઇટનું છે, કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ. એ બધી અને જે ઝાડમાં જે ઝાડની ડાળીઓ ને એ બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સગર સાહેબે આશ્વાસન આપેલું છે. રથયાત્રાને લઈને શું? રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ, કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજિયા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહકાર આપવાનું રહેશે. શું નામ તમારું? सैयद अयूब भाई दाढ़ी, नेशनल ह्यूमन राइट गुजरात प्रेसिडेंट. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें